હેલો ફ્રેન્ડ્સ, હું અનિલ પટેલ આપ સર્વનું ફરી એકવાર ફિઝિક્સમાં સ્વાગત કરું છું. આજે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રનો સ્વાધ્યાય 10.4નો 2 માર્ક્સનો આઈએમપી દાખલો લઈને આવી ગયો છું. તો શરૂઆત કરીએ મિત્રો. યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm છે અને પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેમી જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની કીધી છે મિત્રો. તરંગ લંબાઈ લેમ્બડા શોધો. તો આપણને સૌથી પહેલાં શું આપેલું દીધું છે? તો પ્રકાશિત શલાકા માટેનું આપણે xn બરાબર n લેમ્બડા ડી બાય ડી, n ક્રમનું હોય ને તો xn બરાબર n લેમ્બડા ડી બાય ડી. પણ એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, n લેમ્બડા ડી બાય ડીમાં પહેલાં કેપિટલ ડી આવે, પછી છેદમાં સ્મોલ ડી આવે. આ પ્રકાશિત શલાકાનું સૂત્ર થયું. હવે આપણને રકમમાં શું આપી દીધું છે? તો યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm આપેલું છે. તો ડી સ્મોલ ડી આપેલું છે 0.28 mm. એને આપણે કન્વર્ટ કરીશું મિત્રો. તો 0.28 × 10⁻³ એવી જ રીતે મિત્રો રકમમાં આપણને 1.4 મીટર દૂર પડદો બીજો એક આપેલો છે, જે ડી બરાબર 1.4 આપેલું છે. તેવી જ રીતે ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેમી જેટલું છે. તો ચોથી પ્રકાશિત શલાકા માટે x4, nની જગ્યાએ 4, n ક્રમની હતો xn અને nની જગ્યાએ હવે ચોથી પૂછી એટલે x4, જો ત્રીજી પૂછે તો x3, એવી રીતે બીજી પૂછે તો x2, એવી રીતે x4 પૂછી છે એટલે x4. તો x4 આપણને 1.2 સેન્ટીમીટર આપેલું છે. આને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું. 1.2 × 10⁻² મીટર થાય મિત્રો. અહીંયા મીટર લખવાનું ભૂલી ના જાય ભાઈ, એનું ખાસ ધ્યાન રાખજો. x4 સૌથી પ્રકાશિત શલાકા માટે. તો મિત્રો સૌથી પ્રકાશિત શલાકા માટે આપણને પૂછ્યું છે, તો અહીંયા જ લઈ લઈશું મિત્રો. સૌથી પ્રકાશિત શલાકા માટે પૂછ્યું છે તો અહીંયા લખી દઈશું આપણે સૂત્ર પહેલાં xn બરાબર n લેમ્બડા ડી બાય ડી. હવે nની જગ્યાએ ચોથી પ્રકાશિત શલાકા પૂછી છે એટલે x4 બરાબર 4 લેમ્બડા ડી બાય ડી. હવે આપણે લેમ્બડા પૂછી છે તો લેમ્બડાને કરતા બનાવીશું. તો x4 × d upon 4d થશે મિત્રો. તો લેમ્બડા માટે 0.28 × 10⁻³ x4 લેમ્બડાને કરતા બનાવે એટલે x4 આપણને 0.28 × 10⁻³ જે આપણે કન્વર્ટ કર્યું છે mmમાં હતો ને આપણે મીટરમાં કન્વર્ટ કર્યો છે. તેવી જ રીતે ડી 1.2 × 10⁻² થાય મિત્રો. એ પણ આપણે કન્વર્ટ કરી દીધું ભાગ્યા 4 અને કેપિટલ ડી એટલે 1.4. તો આપણને લેમ્બડા 6000 × 10⁻10 મીટર મળશે. એટલે લેમ્બડા બરાબર 6000 એંગસ્ટ્રોમ. આ મિત્રો ના ભૂલતા ખાસ. મસ્ત મજાના તરંગ પ્રકાશશાસ્ત્રનો આઈએમપી 2 માર્ક્સનો દાખલો પૂરો કર્યો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો મિત્રો. બાય બાય.